તમારી જે આ સોનોગ્રાફીમાં 30/20 mm ની પથરી છે ને, એ પેશાબની થેલીમાં પથરી છે, જેને યુરિનરી બ્લેડર સ્ટોન કહેવાય. અને આ પથરી ત્યાં જ બને. પેશાબની કોથળીમાં પેશાબ પડ્યો રહે ને એટલે ધીમે ધીમે ક્ષાર ભેગો થઈ અને પથરી બનતી જાય. અને આ પથરી ઓવલ શેપ એટલે ઈંડા આકારની હોય, લંબગોળ. અને આ પથરી બહુ જ કડક હોય, એટલે આ પથરી દવાથી તૂટે નહીં અને પેશાબની જગ્યાએથી ચડીને નીકળે નહીં. એટલે આનો એક જ રસ્તો છે, અને એ ઓપરેશન. અને આ પથરીના ઓપરેશનની સાથે ત્યાં પેશાબ કેમ પડ્યો રહે છે એ જે કારણ હોય ને એનું સોલ્યુશન પણ લાવવું જરૂરી છે. ઉદાહરણ તરીકે પ્રોસ્ટેટ ઉપર સોજો રહે છે તો એનું પણ સોલ્યુશન લાવવું જરૂરી છે. અથવા તો પેશાબની જગ્યા સાંકડી થઈ ગઈ છે એટલે પેશાબ ત્યાં પડ્યો રહે છે, તો એનું પણ સોલ્યુશન લાવવું જરૂરી છે. જો તમે આનું સોલ્યુશન ન લાવો ને તો શું થાય કે તમે પથરીનું ઓપરેશન કરાવી નાખો, ફરીથી પાછો ત્યાં પેશાબ પડ્યો રહે ને એટલે ફરીથી પથરી બન્યા કરે. બરાબર? એટલે પથરીના ઓપરેશનની સાથે આ પથરી બનવાનું જે કારણ છે એનું સોલ્યુશન લાવવું ફરજિયાત છે.